Hello and welcome to the seventh part of direct and indirect speech. We were learning to transform imperative sentences into indirect speech. આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યને ઇન્ડિરેક્ટ સ્પીચમાં કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી શકાય એ શીખી રહ્યા હતા. હવે એ જ ટોપિકમાં આપણે આગળ વધવાનું છે, પરંતુ કંઈક અલગ પ્રકારના વાક્ય, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જ પરંતુ અલગ. તો આ અલગ શું છે? લેટથી શરૂ થતા હોય એવા ઇમ્પેરેટિવ સેન્ટેન્સને કઈ રીતે આપણે ટ્રાન્સફોર્મ કરી શકીએ એ આપણે આમાં શીખવાનું છે. પરંતુ એ શીખીએ, એની શરૂઆત કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે તમે આ બધા જ ઇંગ્લિશ શીખવા માટેના વિડીયોઝ રેગ્યુલર જુઓ જ છો. તો જો તમે આ પહેલી વખત જોતા હો અને તમને આ ગમે તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, દરેકે દરેક વિડીયો તમે શરૂઆતથી લઈ અને અંત સુધી જુઓ, તો જ તમને આ બધા ટોપિક ગ્રામરના છે એ પ્રોપરલી સમજાશે. અને બેલ આઇકન જે છે એના પર ક્લિક કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે જ્યારે હું નવા વિડીયો અપલોડ કરીશ ત્યારે તમને નોટિફિકેશન મળતું રહેશે. તો શીખીએ લેટથી શરૂ થતા ઇમ્પેરેટિવ સેન્ટેન્સને કઈ રીતે ઇન્ડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરી શકાય. જોઈએ. સેન્ટેન્સીસ વિથ લેટ can be transformed into indirect speech in 3 methods. 3 પદ્ધતિઓથી આને ટ્રાન્સફોર્મ કરી શકાય, બદલી શકાય. હવે આ 3 પદ્ધતિઓ કઈ છે? તો પહેલી પદ્ધતિ છે સજેસ્ટ અથવા તો પ્રપોઝ પ્લસ જીરંટ. તો સજેસ્ટ અથવા તો પ્રપોઝ. સજેસ્ટ એટલે કે સૂચન કરવું, પ્રપોઝ પ્રસ્તાવ મૂકવો, પ્લસ જીરંટ. જીરંટ શબ્દ છે એનું ગુજરાતી થાય છે નામકૃદંત. એ નામકૃદંત શું છે એ આપણે હમણાં જ સમજવાના છીએ. સેકન્ડ સ્ટાઇલ, સેકન્ડ મેથડ, સજેસ્ટ અથવા તો પ્રપોઝ પ્લસ ઇન્ફિનિટિવ. તો સજેસ્ટ સૂચન કરવું, પ્રપોઝ પ્રસ્તાવ મૂકવો, પ્લસ ઇન્ફિનિટિવ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, ટુ સાથેનું મૂળ રૂપ. તો આ શું છે એ આપણે સમજી લીધેલું છે. અત્યાર સુધી આપણે જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સને ટ્રાન્સફોર્મ કર્યું એમાં આપણે ઇન્ફિનિટિવનો ઉપયોગ કરતા હતા. ત્રીજી પદ્ધતિ છે એ છે સજેસ્ટ અથવા તો પ્રપોઝ પ્લસ ધેટ ક્લોઝ. તો સૂચન કરવું અથવા તો પ્રસ્તાવ મૂકવો પ્લસ ધેટ ક્લોઝ. ધેટ સાથેનું જે ક્લોઝ એટલે કે વાક્યાંશ છે એનો ઉપયોગ થશે. કઈ રીતે થશે એ આપણે એક્ઝામ્પલથી સમજવાના છીએ. સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે આ જીરંડ છે એ શું છે. વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. તો અહીંયા આ વાક્ય છે એનું ગુજરાતી એમ થશે કે ચાલવું તે સૌથી સારામાં સારી કસરત છે. તો અહીંયા વોકિંગ શબ્દ છે ને એનો અર્થ શું થશે? ચાલવું તે. અર્થ એ થાય છે કે ચાલવાની પ્રક્રિયાના નામ તરીકે આનો ઉપયોગ થયેલો છે. એટલે આ વોકિંગ શબ્દ આ વાક્યમાં છે નામકૃદંત એટલે કે જીરંડ. હવે જીરંડને સમજાવવા માટે હું વોકિંગ શબ્દ બીજા કોઈ વાક્યમાં આવે તો એ શું હોઈ શકે એ સમજીએ. આઈ સો એ વોકિંગ મેન ઓન ધ રોડ. તો મેં રસ્તા પર ચાલતો એક માણસ જોયો. આમ કરતું તેમ કરતું એવો અર્થ સૂચવતો આઈએનજી વાળો શબ્દ છે. એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ હોય છે. તો આઈ સો એ વોકિંગ મેન ઓન ધ રોડ. મેં રસ્તા પર ચાલતો એક માણસ જોયો. તો અહીંયા આ વોકિંગ છે એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. અહીંયા આ વોકિંગ છે એ જીરંડ છે. તો આપણે અહીંયા જીરંડ સાથે સજેસ્ટ અને પ્રપોઝનો ઉપયોગ કરી અને લેટવાળા વાક્યને ટ્રાન્સફોર્મ કરવાનું છે ઇન્ડિરેક્ટ સ્પીચમાં. તો જોઈએ જીરંડ, ઇન્ફિનિટિવ અને ધેટ ક્લોઝનો ઉપયોગ કરી અને કઈ રીતે લેટ સાથેનું વાક્ય છે એને આપણે ઇન્ડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરી શકીએ. તો આ વાક્ય છે માય ફ્રેન્ડ સેડ ટુ મી. મારા મિત્રએ મને કહ્યું. લેટ અસ લર્ન ઇંગ્લિશ. ચાલો આપણે અંગ્રેજી શીખીએ. તો આ અંગ્રેજી શીખવા માટેનો પ્રસ્તાવ, પ્રપોઝલ અથવા તો સૂચન એટલે કે સજેશન છે. તો જીરંડનો ઉપયોગ કરી અને આ વાક્યને કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી શકાશે એ આપણે જોઈએ. માય ફ્રેન્ડ સજેસ્ટેડ અથવા તો પ્રપોઝડ જીરંડ.
લર્નિંગ ઇંગ્લિશ. અંગ્રેજી શીખવું તે મારા મિત્રએ મને પ્રસ્તાવ મૂક્યો. આ રીતે થશે પેલી રીતે. સેકન્ડ મેથડ ઇન્ફિનિટિવનો ઉપયોગ કરીને, તો એ આપણને આવડે જ છે, આપણે શીખી ગયા છીએ. માય ફ્રેન્ડ સજેસ્ટેડ અથવા તો પ્રપોઝડ ટુ લર્ન ઇંગ્લિશ. આ છે સેકન્ડ સ્ટાઇલ અથવા તો સેકન્ડ મેથડ. અને થર્ડ, માય ફ્રેન્ડ સજેસ્ટેડ અથવા તો પ્રપોઝડ. હવે ધેટ ક્લોઝનો ઉપયોગ કઈ રીતે થશે? માય ફ્રેન્ડ સજેસ્ટેડ અથવા તો પ્રપોઝડ ધેટ બંને જણા છે એટલે વી શુડ લર્ન ઇંગ્લિશ. આપણે અંગ્રેજી શીખવું જોઈએ. તો આ રીતે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, એવા ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કે જેની શરૂઆત લેટથી થતી હોય એને આપણે આ રીતે ટ્રાન્સફોર્મ કરી શકીએ ઇનડિરેક્ટ સ્પીચમાં. લેટ્સ લર્ન હાઉ ટુ ટ્રાન્સફોર્મ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ઇન્ટુ ઇનડિરેક્ટ સ્પીચ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો, એને ઇનડિરેક્ટ સ્પીચમાં કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી શકાય એ આપણે સમજવાનું છે. સૌથી પહેલાં જ્યારે આપણે ડિરેક્ટ અને ઇનડિરેક્ટ સ્પીચની શરૂઆત કરેલી હતી ત્યારે આપણે એવું સમજેલા હતા કે ડિરેક્ટ સ્પીચના વાક્યને આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં જ્યારે ટ્રાન્સફોર્મ કરીએ ત્યારે સૌથી પહેલો ફેરફાર એ થાય છે કે ઇન્વર્ટેડ કોમાસ એને દૂર કરી દેવામાં આવે છે અને કન્જક્શન તરીકે ધેટનો ઉપયોગ થાય છે. જ્યારે અહીંયા કન્જક્શન તરીકે ધેટનો ઉપયોગ થશે નહીં. એટલા માટે હું તમને આ રિમાઇન્ડ કરાવું છું. અહીંયા શું થશે? સૌથી પહેલો ફેરફાર એ થશે કે પ્રશ્નાર્થ વાક્ય જે છે ને એ વિધાન વાક્યમાં પરિવર્તિત થઈ જશે. એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બની જશે એસર્ટિવ સેન્ટેન્સ. એટલે શું અને કઈ રીતે આ થાય છે? તો એક એક્ઝામ્પલથી સમજીએ. આપણે એવું કહીએ છીએ, કોઈનું નામ પૂછવું હોય ત્યારે કે વોટ્સ યોર નેમ, તમારું નામ શું છે? તો આ જે વાક્ય છે એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે. હવે પ્રશ્નાર્થ વાક્ય વિધાન વાક્યમાં ફેરવાઈ જશે તો વિધાન વાક્ય આનું કેવી રીતે થશે? વોટ્સ યોર નેમ આ પ્રશ્નાર્થ વાક્ય. વિધાન વાક્ય એટલે કે એસર્ટિવ સેન્ટેન્સ એમ થશે કે વોટ યોર નેમ ઇઝ, કે જે તમારું નામ છે. ફરીથી એક વખત સમજી લઈએ. વોટ્સ યોર નેમ, તમારું નામ શું છે? વોટ યોર નેમ ઇઝ, કે જે તમારું નામ છે. તો પહેલો ફેરફાર એ થશે કે પ્રશ્નાર્થ વાક્ય ફેરવાઈ જશે વિધાન વાક્યમાં. બીજી બાબત એ છે કે કન્જક્શન તરીકે ધેટનો ઉપયોગ થતો નથી તો શેનો ઉપયોગ થાય છે? તો પ્રશ્નાર્થ વાક્યો કે જે વોટ, વેર, વેન, વાય વગેરે જેવા WH થી શરૂ થતા પ્રશ્નાર્થક શબ્દો છે એનાથી જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થતી હોય તો એનો એ જ શબ્દ છે એનો કન્જક્શન તરીકે ઉપયોગ થાય છે. તો આપણે એક્ઝામ્પલ્સની સાથે એ શીખવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો ત્યાંથી શરૂઆત કરીએ કે રિપોર્ટિંગ વર્બ તરીકે કેવા કેવા શબ્દોનો ઉપયોગ થાય છે. તો જોઈએ. આસ્ક્ડ, ઇન્ક્વાયર્ડ, ડિમાન્ડેડ, વન્ડર્ડ, વોન્ટેડ ટુ નો, ક્વેશ્ચન્ડ, ઇન્ટ્રોગેટેડ વગેરે વગેરે. પ્રશ્ન પૂછતી વખતે જે ભાવ હોય એને અનુલક્ષીને જે શબ્દો આવતા હોય એવા શબ્દોનો ઉપયોગ થશે અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે. આસ્ક્ડ પૂછ્યું, ઇન્ક્વાયર્ડ પૂછપરછ કરી, ડિમાન્ડેડ કંઈક માંગ કરી, વન્ડર્ડ વિચારતા થઈ ગયા કે શું થયું, વોન્ટેડ ટુ નો જાણવા માગતા હતા, ક્વેશ્ચન પ્રશ્ન કર્યો હતો, ઇન્ટ્રોગેટેડ એટલે કે પૂછપરછ કરી હતી. હવે જોઈએ. She said to me, where do you want to go now? તો તેણીએ પૂછ્યું કે where do you want to go now? અત્યારે તમે ક્યાં જવા માગો છો? આ વાક્યને આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં, ડિરેક્ટ સ્પીચનું વાક્ય છે,
આપણે એને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ. કઈ રીતે થશે? સી આસ્ક્ડ, એણે પૂછ્યું. રિપોર્ટિંગ વર્બ તરીકે અહીંયા આપણે આસ્ક્ડનો ઉપયોગ કરીએ છીએ. સી આસ્ક્ડ મી વેર ડુ યુ વોન્ટ ટુ ગો નાવ. આ પ્રશ્નાર્થ વાક્ય છે, અને આપણે વિધાન વાક્યમાં ફેરવી દેવાનું છે. એટલે વેર આ જ શબ્દનો કન્જક્શન તરીકે ઉપયોગ થશે, વેર. હવે ડુ યુ વોન્ટ ટુ ગો નાવ આ કયો કાળ છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે ફેરવાઈ જશે કેમાં? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. વેર આઈ વોન્ટેડ ટુ ગો, અને નાવનું થઈ જશે ધેન. આ રીતે આ વાક્યને આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરી શકીએ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. માય ફ્રેન્ડ સેડ ટુ મી, મારા મિત્રએ મને કહ્યું, વોટ ડુ યુ નો અબાઉટ કમ્પ્યુટર, તમે કમ્પ્યુટર વિશે શું જાણો છો? તો જોઈએ, આ ડિરેક્ટ સ્પીચનું વાક્ય છે. ઇનડિરેક્ટ સ્પીચમાં આવી રીતે થશે. માય ફ્રેન્ડ questioned me, મને પ્રશ્ન કર્યો એને. questioned me what do you know about computer, કમ્પ્યુટર વિશે તમે શું જાણો છો? આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, તો એ ફેરવાઈ જશે કે એમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. what I knew about કમ્પ્યુટર. આ રીતે આ વાક્યને આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરી શકીએ. તો આવા ઘણા બધા સેન્ટેન્સીસ છે કે જેને આપણે ટ્રાન્સફોર્મ કરવાના છે. અને આ એવા વાક્યો છે કે જેની શરૂઆત વોટ, વેર, વેન વગેરે જેવા WH થી શરૂ થતા જે શબ્દો છે એનાથી શરૂ થતું હોય વાક્ય. એવા વાક્યો પણ છે કે જેની શરૂઆત એમ, ઇઝ, આર, વોઝ, વર, શુડ, વુડ, કુડ વગેરે જેવા હેલ્પિંગ વર્બ્સથી થતી હોય. તો જ્યારે એની શરૂઆત થાય છે, એવા શબ્દોથી શરૂઆત થતી હોય વાક્યની, ત્યારે આપણે એને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ તો કેવા પ્રકારના ફેરફારો થાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજવાનું છે. અને ફરી એક વાત આપણને હું કહી દઉં કે આપ જોતા રહો આ ચેનલને, બધા જ વિડીયોઝને શરૂઆતથી અંત સુધી જુઓ અને શીખતા રહો. કીપ લર્નિંગ. હેવ અ નાઇસ ટાઈમ.